ટીકા માટે નથી કહેતો, વાસ્તવિક કહું છું ભક્તો. ધાર્મિક સ્થાનની અંદર ધન પ્રધાન કદી ન થવું જોઈએ. ધન પ્રધાન થશે પછી ધાર્મિક સ્થાનોની પ્રત્યેની ભાવના ખલાસ થઈ જશે. આપણી આવતી પેઢી નાસ્તિક થઈ જશે. ભક્તો એવું માનું છું, મંદિરમાં કદી પણ રૂપિયા જમવાના આટલા એવો આંકડો ન હોવો જોઈએ. ઉતારા માટે કદી આંકડો ન હોવો જોઈએ કે આટલા રૂપિયા. મંદિરમાં કદી હોટલની પદ્ધતિ ન હોવી જોઈએ. ભક્તો ધાર્મિક સ્થાનોમાં હોટલો થવા માંડશે, આપણી આવતી પેઢી નાસ્તિક થઈ જશે. અને ભક્તો પરિણામ જે દાડે આવશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. ભક્તો એક દાડો એવો આવશે, એવો સમાજ નાસ્તિક બનશે. ભક્તો તમે પશ્ચિમના દેશોમાં જાઓ, તમે તપાસ કરો, એક ની હજારો ચર્ચ ખાલી પડ્યા છે. અને ભક્તો ફોર સેલ ના બોર્ડો લાગ્યા છે. આટલું જ નહીં, એ ચર્ચો ખરીદીને ત્યાં દારૂની દુકાનો, મંડાણી, હોટલો શરૂ થઈ છે. એમ ભક્તો આપણે આ વાતને નહીં સમજીએ, રૂપિયા લાખો કરોડની અબજો રૂપિયા આપણી પાસે થશે. વાતને જો નહીં સમજીએ, ધનને પ્રધાન રાખશું અને ભક્તો ધાર્મિક સ્થાનમાં ધન જો પ્રધાન થઈ જશે, રહેવાના રૂપિયા, જમવાના રૂપિયા થઈ જશે. એક દાડો એવો આવશે, મંદિરમાં કોઈ પગ નહીં મૂકે. ભક્તો મંદિરમાં કોઈ પગ નહીં મૂકાય. માટે વર્તમાન કાળમાં ભક્તો સર્વત્ર ને કહું છું ભક્તો, હું કોઈ સંપ્રદાય પર નથી કહેતો. વૈષ્ણવ સંપ્રદાય હોય તોય ભલે, સ્વામિનારાયણ સંપ્રદાય હોય તોય ભલે, શૈવ પંથ હોય તોય ભલે, મંદિરમાં કદી ધંધો ન હોવો જોઈએ. ભક્તો મંદિરમાં કદી ધંધો ન હોવો જોઈએ. મંદિરમાં જયારે ધંધો થવા માંડશે પછી લોકો એ મંદિરને ભાવથી નહીં નિરખે અને હોટલના ભાવથી જોશે. ભક્તો હું તમને સનાતન સત્ય કહું છું, જ્યાં સુધી આ ધરતી પર હું આવીશ ત્યાં સુધી તો જિંદગીમાં ક્યારેય પણ મંદિરને હોટલ નહીં થવા દો, ક્યારેય નહીં થવા દો.